સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોંઘવારી સાથે અછતનો બેવડો માર પડ્યો છે. રો મટીરિયલમાં 35% સુધીના ભાવ વધારા છતાં શોર્ટ સપ્લાયના કારણે ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ટેક્સટાઇલ પ્રોડક્શન માટે અત્યંત મહત્વના ગણાતા કાચા માલ એટલે કે રો મટીરિયલમાં છેલ્લા 3 મહિનાની અંદર જ 30 થી 35% સુધીનો મસમોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એક તરફ વધતા ભાવથી ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચવા છતાં સમયસર માલ મળતો નથી. પોલિસ્ટર ફિલ્મ અને યાર્નના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ઉદ્યોગકારોને માલનો શોર્ટ સપ્લાય મળી રહ્યો નથી. માર્કેટમાં કાચા માલની સર્જાયેલી કૃત્રિમ કે વાસ્તવિક અછતના કારણે કારખાનેદારો પોતાના ઓર્ડર પૂરા કરવામાં અસમર્થ બની રહ્યા છે. વધતી મોંઘવારી અને અછતના બેવડા મારાથી સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન ખોરવાઈ ગઈ છે. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ, દિવાળી જેવા મોટા તહેવારો અને ત્યારબાદ લગ્નસરાની સિઝન આવી રહી છે. આ પીક સિઝન દરમિયાન જ જો રો મટીરિયલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં મળે તો કારખાનાઓ અશંત બંધ કરવાની નોબત આવશે, જેના કારણે વેપારીઓ અને ઉત્પાદકોને ગંભીર આર્થિક નુકસાન વેઠવાનો મોટો ડર સતાવી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેસ્તા સંસ્થા દ્વારા ટેક્સટાઇલની આખી વેલ્યુ ચેઇનને બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે વચ્ચે પડીને યોગ્ય મધ્યસ્થી કરે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સુરતનો કાપડ ઉદ્યોગ મોટો ફટકો સહન કરશે. તો આના કારણે એન્ડ યુઝર સુધી, જેમ કે દિવાળીનો મહિનો ચાલી રહ્યો છે, પણ એન્ડ યુઝર સુધી કે એમ્બ્રોઇડરી ધારક છે કે રેપિયર જેકાર્ડ છે અને એરજેટ છે, ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને સતત ઓર્ડરનો ફ્લો ચાલુ થઈ રહ્યો છે. તો ત્યારે આ વસ્તુ સર્જાઈ રહી છે, તો સિઝનની અંદર લાભ લેવો વેપારી મિત્રોને ખૂબ જ તકલીફ થઈ રહી છે. ભાવ વધારાના કારણે અસર થઈ રહી છે કે હાલ માર્કેટ ચાલુ થઈ રહી છે. આ 2 મહિનાની ગંભીર હાલ અત્યારે માર્કેટ 2 મહિનાથી ડાઉન નથી ને અત્યારે માર્કેટનો ફ્લો ચાલુ થયો છે, પણ ત્યારે ભાવ સતત વધી રહ્યા છે અને માલ સપ્લાય આવી નથી રહી, જેથી વેપારીઓ લોકોને ખૂબ જ તકલીફ થઈ